હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જ હોય. આપણો વિડીયો જોતા હોય ને બધાને મજામાં જ હોય ને ભાઈ, મજામાં જ હોય ને આપણે. તો પછી આપણો વ્લોગ જોતા હોય ને એ બધા મોજમાં જ હોય. તો તમે બધા મજામાં જશો. અને આજના વિડીયોમાં તમારું હાર્દિક આપણી હારે છે. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર ને જય ચામુંડમાં. તો આજ આપણે ઓફિસેથી સીધા અહીંયા સાયોના પ્લાઝામાં આવી ગયા છીએ. અને અહીંયા રાજકોટ ટી જંકશન છે, અહીંયા ચા પાણી પીધા. અને આજ તમને છે ને હનુમાનજીના મંદિરના દર્શન કરવા લઈ જાય. જે મંદિરનું નામ કે કાંઈ નથી આપતો, પણ આમ તમે મંદિર જોવો ને, તમે દર્શન કરશો ને એટલે લગભગ તમે જોયું જ નહીં હોય ક્યાંય. બરાબર. આજે સ્પેશિયલ દેહવાળા ગામડાવાળા છે એના માટે છે કે સુરત તો આવ્યા હોય પણ આ મંદિરના દર્શન લગભગ નહીં કર્યા હોય. કારણ કે લગભગ તો ક્યાંય કોઈના વિડીયોમાં આવ્યું જ નથી. એ જ આપણી ચેનલમાં એ જ બધું આવે કે જ્યાં કોઈનામાં ન આવ્યું હોય ને એ આપણામાં આવે. બરાબર. તો બ્લોગમાં જોડાયેલ રહેજો, મજા આવશે. અને હું તમને દર્શન કરવા લઈ જાઉં છું. તો હાલો, હું તમને બધાને દર્શન કરવા લઈ જાઉં. હાર્દિકભાઈ, ઓલું શું કહેવાનું? લાઈક કરો, ફોલો કરો અને શકરપારા કરતા રહેજો. શકરપારા કરી નાખજો. ત્યાં બાજુમાં ગૌશાળા બી છે, તો એના બી આપણે તમને એ જ બતાવવા લઈ જાઉં છું. તો બધાય છે ને બ્લોગમાં જોડાયેલ રહીજો. બાકી તમને દર્શન કરાવું. અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ન ભૂલે. ગાડી કરી દીધી ચાલુ. અને આપણે આવી ગયા છીએ કેનાલ રોડ, સાયોના પ્લાઝાની બાજુમાં. બરાબર. તો વ્લોગમાં જોડાયેલ રહેજો. હાલે આવડા લીલાવાળા પડતો ને તો અહીંયા જો મંદિરે ચાલુ છે. હીરાના ઓફિસવાળા ઘણીવાર આરતીના ટાઈમ જ પૂગું. અત્યારે ત્યાં મંદિરની બહાર ઊભા છે પાર્કિંગમાં. બરાબર. અંદર આરતી જ ચાલુ છે. અને અત્યારે બધા હીરાવાળાના ઓફિસવાળા હોય, બધાનું ટ્રાફિક એવડું છે. તો અંદર રમથાઈ તે આરતી ચાલુ છે. અહીંથી અમે દર્શન તો કરી છીએ, પણ આરતી પૂરી થાય મતલબ, અને બધા અંદર કંઈક ટ્રાફિક કંઈક થોડું ઘણું થાય એટલે તમે બધા નિરાંતે દર્શન કરાવી. થોડીક વાર અહીંયા ઊભા છીએ, મંદિરે પૂગી ગયા છીએ. આપણા મંદિરે આવી ગયા છીએ અને હવે તમને બધાને દર્શન કરાવું. મંદિરની અંદર ગૌશાળા છે, પછી કબૂતરને સૈન નાખવાનો ચબૂતરો છે, બાકી બગીચો છે. અહીં પાછળ તમે જોવો છો નાના છોકરાઓ માટે હિંચકા છે, બાકી બેવા માટે બાકડા છે, બધી વસ્તુ છે. આ મંદિરની જે પાછળ છે ને આ ગૌશાળાનું જગ્યા છે ને આ બધી ગાયોને રાખે છે, અત્યારે છોડે. ને બાકી જે નાની ગાયો હોય એ વાછડીઓ હોય એ બધીને અંદર રાખે છે. અને જો તમારે લીલું ખવડાવવું હોય તો એ જે મંદિરના ચાર્જ પ્રમાણે જે પૈસા એના હોય એ ભાડાના પૈસા ચૂકવીને તમે લીલું ખવડાવી શકો. જો સવારમાં આવો એટલે અહીંયા લીલું ચાલુ હોય વેચાવાનું. તો હાલો, તમને બધાને દર્શન કરાવી. કમેન્ટમાં લખતા જજો જય હનુમાન દાદા. તો હનુમાન દાદાના દર્શન કરી લીધા ને એક મંદિર, હનુમાન દાદાનું મંદિર ઉપર છે. મતલબ આમ માળ બનાવેલ છે. આમ ઉપરના ભાગમાં હનુમાન દાદાનું મંદિર છે, દાદાની મૂર્તિ છે. તમે દર્શન તો કર્યા છે વિડીયોમાં. અને એના નીચે છે એક શંકર ભગવાનનું મંદિર. ને આ તમે જોવો છો મંદિરની ગૌશાળા છે. બધી ગીર ગાયું છે,
આપણી દેશી કહે ને જે એ છે, બહુ મોટી ગૌશાળા છે, ગાયો બહુ વધારે છે. અત્યારે આમાં જે છે એ બધી જે ગાયો વાસળીઓની રાખ્યું છે, આ સાઈડ બધી જે ગાયો છે એ બધી મોટી ગાયો છે, જો તમે. અને બાજુ છે અને આ બાજુ અંદર ગાયું છે, તે અંદર છે. આ બાજુ ગાયોનું જે લીલું આવે એ છે, આ મશીન ને એ બધું છે. મંદિર આવો, બહુ મસ્ત મંદિર છે ને, દર્શન કરવા આવો. આમ ઉનાળાના કેમ નીકળો રોડ ઉપર તો આમ પાણીનું પરબ ને બધું છે, આ તમે જોવો છો. અંદર છે, અંદર સુધીની બધી જગ્યા છે, બધી ગૌશાળાનું જ છે, આ ગાયોનું જ છે. ને તમે જોવો છો બધી ગીર ગાયું છે વધારે તો, જુઓ છે ને. તો જો તમારે લીલું ખવડાવવું હોય તો અહીંયા જો લીલાનું સિસ્ટમ છે, અને મંદિરની આની પાછળ જે છે ન્યાય તે લીલું ખવડાવે, રોડ ઉપર જ છે બધા. જો અહીંયા લીલું છે. તો હાલો તમને બધાને અંદર જે બીજું નીચે જે શંકર ભગવાનનું મંદિર છે ને એના દર્શન કરો. ભગવાનને જે જલ ચડાવે એ છે, અહીંયા પાણી છે, અહીંયાથી જ મંદિરનું જ પાણી આવે. એમાં છેક તમને દેખાય અંદર છે, હાવ ભોંતળિયા મંદિર છે. નહીં મંદિર આવો ને તો અહીંયા ઉપર જે છે ને ત્યાં હનુમાન દાદાનું મંદિર છે, અને અહીંયાથી નીચે જવાનો રસ્તો છે. જો તમને દે દરવાજો, ત્યાંથી નીચે જવાનો રસ્તો છે. અહીંયા જાળી મારેલી છે, અહીંયાથી તમને બતાવું. જો મંદિર આવો તો આ મંદિર નીચે શંકર ભગવાનના દર્શન કરવાનું ભૂલાય નહીં, કેમ કે અમને આ હનુમાન દાદાના મંદિરની તો ખબર હતી, પણ નીચે જે શંકર ભગવાનનું મંદિર છે ને આની ખબર નહોતી. તો તમે નીચે અહીંયા દર્શન કરવા આવો ને એટલે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવાના ન ભૂલાય. દર્શન કરી લીધા અને મેં તમને કીધું હતું એમ અંદર તે લીલું તમારે ખવડાવવું હોય તો અંદર ગૌશાળા છે. અને મંદિરથી થોડાક આપણે પાછળ હાલો ને એટલે મંદિરની પાછળના ભાગમાં જ છે, એક્ઝેક્ટ પાછળ જ છે. ન્યાય તે બહાર ગાયું બધી રાખેલ છે, ગૌશાળાની જ છે. તો તમને બતાવો, આ કેનલ રોડ અહીંથી આપણે જે બહારનો ભાગ છે ને એ રોડે તમે રિવર્સ નીકળો ને આમ પાછા આવો ને એટલે અહીંયા બહાર જ છે. આ તમે જોઈ શકો છો. જો અહીંયા શું છે, રોડ કાંઠે જ છે ને આવો અહીંયા, એટલે અહીંયા બધા લોડિંગ વાહન જ નીકળે. એટલે આગળ બોર્ડર કરેલ છે કે ગાઉં ને વાછડીયું, તો અહીં એક વાછડી તો બહાર વી એવી છે. એટલે હું એક્સિડન્ટ ન થાય અને લીલું નાખવા જાઉં એટલે ગાય માતા છે આમ વધારે પડતા આગળ આવે, એટલે શું છે એક્સિડન્ટનો બનાવ ન બને એટલે રાખેલ છે. તો બહાર નીકળો ન્યાય છે, મંદિરની અંદર છે. બહાર છે લીલું નાખવાનું છે, 5 માવા ઓછા ખાઈજો. આપણા ભાઈનું અહીંયા બહાર છે લીલું નાખવાનું, તો લીલું નાખજો. આપણા હાર્દિકભાઈ લીધું છે, હાર્દિકભાઈ લીલું લઈ લીધું છે. અને હવે આપણે થોડુંક હાર્દિકભાઈ નાખશે, થોડુંક અમે નાખશું. તો 5 માવા ઓછા ખાઈજો. 50-60 રૂપિયાનું દર્શન કરવા આવો તો સવારના પોરમાં આવો ને તો ગાયોને લીલું નાખજો. એ બાને એનું જે ભૂખ છે એમાં કંઈક થોડો ઘણો તમે આમ રાહત મેળવી શકો કે લીલું નાખો. પુણ્યનું કામ છે એટલે કહું છું. બાકી 5 માવા ઓછા ખાઈજો. અને ખાવ તો તમારા પૈસાને ખાવશો, એટલે કાંઈ અમારું તો કાંઈ જવાનું નથી. પણ આવો તો અહીંયા લીલું નાખજો, એમ 10-20 રૂપિયાનું જે તમે હોય. ક્યારે ખવડાવે છે એને કોઈ દિવસ હું ઘરે માલ ઢોર કાંઈ રાખેલા નહીં ને એટલે ખવડાવતા પાવતું નથી. એક હારે જ તે ગાય માતાએ ધૂંબો બોલાવી દીધો, તોય થોડુંક થોડુંક કરીને ખવડાવે છે, કેમ કે ગાયું છે બહુ જાજી, તમે જોઈ શકો છો. બરાબર. તો આપણે મંદિરના દર્શન કરી લીધા, ગાયને લીલું ખવડાવી દીધું, અને હવે જઈએ છીએ ઘરે, કેમ કે ઓફિસેથી સીધા ડાયરેક્ટ આવ્યા હતા. તમે બધાએ તે મંદિરના દર્શન કરી લેજો, અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલાય નહીં. અને બાકી તમારા ભાઈને સપોર્ટ કરજો, બને એટલો વિડીયોને શેર કરજો. બાકી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ચામુંડમાં.
આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે, કેમ કે ઓફિસેથી સીધા આપણે ડાયરેક્ટ અહીં વહી હતા, એટલે હવે જઈએ છીએ ઘરે. તો બધાને જય માતાજી અને મળ્યા નવા વ્લોગમાં.